મારા ચાહક મિત્રો, નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। નવા વર્ષની શાનદાર શરૂઆત સાથે ભવિષ્ય માટેનું આયોજન પણ શરૂ થઈ જાય છે। આવનારા વર્ષમાં શું સારું કરવું તે માટે લોકો યોજનાઓ બનાવે છે અને જીવનમાં કેટલાક ફેરફારો અપનાવવા તૈયાર છે। આ ફેરફારોને અપનાવવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા નવા વર્ષના ઠરાવનો એક ભાગ છે। અંગત જીવનમાં, ઉદાહરણ તરીકે સ્વાસ્થ્ય, કુટુંબ અથવા જીવનસાથી સાથેના સંબંધો, ઘરની પરિસ્થિતિમાં પરિવર્તન, નવા વર્ષ પર કેટલાક સંકલ્પો લેવામાં આવે છે। તે જ સમયે વ્યવસાયિક જીવનમાં પ્રગતિના હેતુ માટે તેઓ પોતાને કેટલાક વચનો આપે છે। જો કે સફળતાનો મૂળ મંત્ર કેટલાક બુદ્ધિજીવીઓ અને મહાન વ્યક્તિઓએ ખૂબ જ સરળ રીતે સમજાવ્યો છે। મહાન લોકોના અમૂલ્ય વિચારોને જીવનમાં અપનાવીને સફળતાનો માર્ગ સરળ બનાવી શકાય છે। અહીં આવા કેટલાક મહાપુરુષો અને મહાન વ્યક્તિઓના અમૂલ્ય વિચારો આપવામાં આવી રહ્યા છે। આને અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો। તમારા ધ્યેયો વિશે મોટું વિચારો અને તેમને હાંસલ કરવા માટે સંકલ્પબદ્ધ બનો। અનુભવ એ એક મહાન શિક્ષક છે, તેથી ભૂલોથી ડરશો નહીં, તેમાંથી શીખો। સમય ખૂબ કિંમતી છે, તેનો બગાડ ન કરો, તેનો સદુપયોગ કરો। તમારા સપનામાં વિશ્વાસ રાખો અને તેને સાકાર કરવા માટે દરરોજ સખત મહેનત કરો। દરેક કાર્ય 3 તબક્કામાંથી પસાર થાય છે: ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ। જે માણસે ક્યારેય ભૂલ કરી નથી તેણે ક્યારેય નવું કરવાનો પ્રયાસ કર્યો નથી। જો દર વર્ષે એક ખરાબ આદતને જડમૂળથી કાઢી નાખવામાં આવે છે, તો સૌથી ખરાબ વ્યક્તિ પણ થોડા વર્ષોમાં સારી બની શકે છે। તમારા હૃદય પર લખો કે આ વર્ષનો દરેક દિવસ શ્રેષ્ઠ દિવસ છે। તમારા નવા વર્ષમાં બધા જ સારા અને સરળ કામ થઈ શકે। કાલે 365 પાનાના પુસ્તકનું પહેલું કોરું પાનું છે। સારું જીવન જાય તેવું લખજો। તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો પછીના વિડીયોમાં મળીશું, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો।